જો મિત્રો એમણે પહેલી બહુ ભલી ભેંસ બતાવી છે, તમે જોઈ શકો છો એનું આખું સ્ટ્રક્ચર જોઈ લો, એનું આખું રૂપ જોઈ લો, એનું શરીર છે આખું દેખાવમાં છે, એની જે રૂપ છે તમે જોઈ શકો છો, એના સિંગ ક્વોલિટી છે, એનું આખું શરીરનો બોધો છે. દાદાજી વેણ બાકી છે હજી? હા, કાચી છે 20 દાણાની. 20 દિવસની કાચી છે? 20 દિવસની સારી એવી ભલી જોટી છે અને બીજા વેતરમાં છે, બહુ સારી છે. સમજી લો કે હવે તાજે તાજો વિયાર છે, એનું બચ્ચું સમજી લો કે ઊભી નથી રહેતી, તમને ચલવીને સમજી લો બતાવી દે, બાકી એ ઊભી નથી કારણ કે થોડુંક પાવરમાં શું આપે હજી. અને હાલ 9 લીટર છે, ખરેખર એમનું 9 લીટર અત્યારે હાજર છે? હાજર 9 લીટર. એમ? હા. કયું વેતર છે આનું? આ બીજું વેતર છે. હા, સરસ. આપણો ઘરનો ઉછેર? હા, ઘરનો ઉછેર. આ બધી ઘરનો ઉછેર. જો મિત્રો નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ ધુણસોલ, જે દિયોદર તાલુકામાં આવેલું છે, જિલ્લો બનાસકાંઠા. માલધારી સમાજ છે, વેલાભાઈ રબારી બહુ સારું એવું પશુપાલન કરે, સમજી લો. એમની પાસે બહુ સારી એવી ભલી ભેંસો છે અને દૂધમાં પણ બહુ સારું એમનું કાર્ય છે. સમજી લો કે 2024-25માં 20 થી 22 લાખનું એવું કંઈક દૂધ ભરાવ્યું અને ભેંસો જે છે બધી 7 લીટર, 8 લીટર, 9 લીટર, 10 લીટર, 11 લીટર દૂધ આપવાવાળી સારી એવી ભેંસો છે મિત્રો. અને ઘણા બધા એવા લોકો કહેતા હોય છે ભાઈ તમે જે ભેંસોના જે વિડીયા ઉતારો છે મુજબ ભાવ વધે છે ભેંસોના. જે સામાન્ય જે પશુપાલક છે ને એમને ભેંસો લેવામાં ઘણી બધી એવી કઠણાઈ પડે છે મિત્રો. અમે એવું નથી કહેતા કે તમે ભેંસો લાવો મિત્રો, સારી એવી ભેંસો તમે તમારા ઘરે ખુદ તમે તૈયાર કરી શકો છો. તમારા પાસે સમજી લો લોકલ ભેંસ હોય, એની અંદર તમે સારો પાડો નાખો તો આવનાર જે બચ્ચું છે એ હવાયું જ ભાગે. તો ભેંસો લાવવા કરતાં તમે ખુદ જાતે તૈયાર કરો, એમાં તમને ઘણું બધું એવું સહેલાઈ પડશે. અને જેની પાસે સમજી લો કે કોઈ ગરીબ પશુપાલક હોય, જેની પાસે સારી એવી ભેંસો હોય એને ભાવ મળે એ પણ મહત્વનું છે મિત્રો. કારણ કે તમે આજે વિરોધ કરો છો પણ કાલે તમારી જોડે સારી એવી ભેંસો હોય અને તમને 2 લાખ ને 5 લાખ એની કિંમત મળે તો તમે પણ ખૂબ રાજી રહો. તો મિત્રો આ બધી વાત અલગ છે. બાકી ભેંસો તમને આજે બતાવવાની છે, કેટલું દૂધ હોય છે, શું ફેટ હોય છે, બધું આપણે વિસ્તારથી જાણીએ. તો વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો, વિડીયામાં લાઈક કરી દો, સારી એવી કોમેન્ટ કરી દો. ચલો અહીંયાથી વિડીયો આપણે શરૂઆત કરીએ. દાદાજી કેમ છો? મજામાં? મજા. તો પહેલાં તમારું નામ જણાવો અને આ તમારું ગામ કયું છે એ જણાવો. રબારી વેલાભાઈ દેવાભાઈ, ગામ ધોણસોલ, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. પશુપાલન તો તમે સમજી લો કે માલધારી છો, રબારી છો, એટલે પશુપાલન તો તમે પેઢીઓથી કરતા હશો? વર્ષોથી સાહેબ. કેટલી ભેંસો રાખો છો તમે? ભેંસો છે 15-20. આ બધી તમે હળંગ આટલી રાખો છે? હા, હળંગ. કે પહેલા ઓછી રાખતા, અત્યારે વધારે? ઓછી રાખતા, હવે વધારે રાખાતા. અત્યારે કેટલી દૂધ ઉપર કેટલી છે હાલમાં? કોઈ 8 લીટર, 9 લીટર. અચ્છા, 8-9. હા. એનાથી ઊંચી કોઈ? એનાથી ઊંચી 10 લીટર, 1000 વાળી છે, પણ કાચી છે 15-20 દાડા. અચ્છા, એટલે 7, 8, 9, 10 લીટર સુધી આપણે ભેંસો? 8 લીટરની, 9 લીટરની રાશ. જમીન કેટલી છે આપણી જોડે? જમીન છે 100 વીઘા. 100 વીઘા જમીન છે? હા, 100 વીઘા. તો સારું કહેવાય બા, તમે શું કહેવો? કારણ કે જમીન પણ મોળી છે અને ભેંસો પણ બહુ સારી એવી રાખો છો. તો દાદાજી જમીન આટલી છે એમ કે ભેંસો થોડી એમ કે તમારે વધારવાની ઈચ્છા નથી? એમ વધારવી છે સાહેબ. કેટલી કરવી છે? ભેંસો કરવી છે 50 એવી. એમ? હા. તો મિત્રો આ ગામ છે ધુણસોલ અને ભેંસો ખૂબ સારી એવી છે. અત્યારે દૂધ ઉપર કેટલી કીધી તમે? અત્યારે 8-9 લીટર ખરું. તાજી વિયલ છે અઠવાડિયા 10 દાડાની. 8-9 લીટર દૂધ આપે છે. બાકી હાલમાં દૂધ ઉપર કેટલી ભેંસો છે? કેટલું ભેંસો હાલમાં દૂધ આપે છે? હાલમાં કોને 10 ભેંસો? હા, 10. આખા દિવસનું કેટલું દૂધ થાય છે? આખા દિવસનું થાય 50-60 લીટર. એટલે આખા દિવસનું ટાઈમનું? હા. એટલે 110-120 જેવું થાય? 110-120. એટલે એવરેજ એક ભેંસ આખા દિવસનું 5-6 લીટર દૂધ પડે? 5-6 લીટર પડે. તો અત્યારે જે તમે કીધું, અત્યારે સૌથી વધારે એક ભેંસ દૂધ કેટલું આપે છે અત્યારે? હાલમાં હાલે 9 લીટર. હાલમાં 9 લીટર? હા. પછી ઓછામાં ઓછું જે દૂધ આપતી હોય કેટલું આપે છે? ઓછામાં ઓછું 6 લીટર. 6 લીટર એમ ને? હા. તો અત્યારે આપણે કેટલા હજારનું દૂધ થાય છે આખા દિવસનું? આખા દિવસનું 4000 નું થતું, 4-4.5 હજાર. 4-4.5 એમ ને? હા. કેટલો ખર્ચો કરતા હશે આમાં? ખર્ચો તો સાહેબ આ દાણનો, પાપડીનો નહીં થાય, બીજો સારની તો ઘરની છે આપણે. એમ? હા. અડધો થઈ જતો છે? અડધો થઈ જાય. 2-1000 વધે? હા, વધે. 2000-3000 વધે. 2000-3000 જેવા વધે. મિત્રો હવે સમજી લો કે વધવામાં થોડુંક આગળ પાછળ હોઈ શકે. કારણ કે પશુપાલક શું છે, આ બધી પશુપાલન કરતા હોય એટલે હિસાબ ના આવે. બાકી શું કે પશુપાલન તો બધા અત્યારે સદ્ધર જ છે. સમજી લો પશુપાલન સિવાય અત્યારે કંઈ શક્ય નથી બનાસકાંઠામાં. અને પ્લસ સમજી લો કે ભારતમાં આટલી બધી ભારતની વસ્તી છે, આટલી બધી પબ્લિક છે, દૂધ વગર પણ કાંઈ જીવન નિર્વાહ કરવું એ પણ અશક્ય છે. તો દાદાજી 2024 અને 2025માં કેટલું દૂધ ભરાવ્યું? 22-23 લાખનું સાહેબ. અને નફો કેટલો મળ્યો? નફો 6 લાખ રૂપિયા. નફો 6 એકલા એમ ને? હા. તો આટલી બધી જે ભેંસો છે તમારા પાસે, તમે જાતે કોમ કરો છો કે બીજા કોઈ કોમ કરવા વાળા ખરા? રાખેલ છે કામ કરવા વાળો.
મોડા રાખેલા છે એમ? હા. એટલે કુટુંબ છે, આખું ફેમિલી છે. હોય કેટલો એમને આપો છો તમે પગાર 12 મહિને? ઈ અને મહિનાનો સાહેબ આલા 15,000 રૂપિયા. 15,000 એમ ને? હા. અને અત્યારે આવું. 15 દિવસથી શું પગાર આવે છે આપણો? 15 દિવસે આવે 50-60 હજાર રૂપિયા. 50-60 હજાર. હા તો મૂળ મહિને સમજી લો કે લાખ મહિને આસપાસ થાય. 1,10,15 એવો આવે. અચ્છા. તો દાદા હવે તમે સમજી લો કે તમારા પાસે જે આ બધું જે મેનેજમેન્ટ કરે છે ને, સમજી લો આ બધું હેન્ડલિંગ એ કોણ કરે છે? તમે ખુદ કરો છો કે હું ખુદ તમારે? કરું. તમે ખુદ કરો છો હા એમ ને? હું ખુદ. તો હવે એક સારી સારી એવી ભેંસો બતાવો, કારણ કે પશુપાલક શું છે કે હવે તમારા પાસે ભેંસો સારી એવી છે, ભેંસો જોવા માંગે છે. રેડી? તો તમે ભેંસો સારી સારી બતાવો. ખોલો. પહેલી ઊભી લાવો રે તમે. હવે જો મિત્રો એમણે પહેલી બહુ ભલી ભેંસ બતાવી છે, તમે જોઈ શકો છો. એનું આખું સ્ટ્રક્ચર જોઈ લો, એનું આખું રૂપ જોઈ લો, એનું શરીર છે આખું દેખાવમાં છે, એની જે રૂપ છે તમે જોઈ શકો છો. હા, એના સિંગ ક્વોલિટી છે, એનો આખું શરીરનો બોધો છે. થોડુંક ચલાવો તમે, જો પેટ પણ બહુ સારું એવું છે. દાદાજી વિયાણ બાકી છે હજી? હા કાચી હે 20 દાણાની. 20 દિવસની કાચી છે હા એમ ને? 20 દિવસની કાચી. જો મિત્રો 21 દિવસની હજી ભેંસ કાચી છે, 20 દિવસ પછી વિયાણ થશે. કયું વેતર છે આનું? આનું ત્રીજું વેતર છે. બીજું વેતર આપણે દોયેલી? હા બીજું વેતર આપણે દઈએ. કેટલું બીજા વેતરમાં કેટલું દૂધ આપ્યું એને? બીજા વેતરમાં હાલતી 10-10.5 લીટર. 10-10.5 લીટર? હા ટાઈમ ખૂબ સરસ. સમજી લો કે વીઆઈ પાસે બાવળું કેવું બનાવે? બાવલું ખૂબ બનાવે છે. આમ મસ્ત આમ મસ્ત ગોળાકારમાં? બાવલું, ગોળાકારમાં મસ્ત બાવલું, ગાળા બાળા ચોખ્ખી. એમ? હા સારી ભેંસ બહુ સારી એવી છે, બહુ રૂપાળી છે. અને ક્યાંથી લાવેલી બા તમે યારી? હા લાવી હતી બનીમાંથી. પ્રોપર બનીમાંથી આવેલી? કોપર બનીમાંથી ભીંડિયારીથી લીધી હતી. એમ? હા પહેલિયાત. પહેલિયાતમાં લીધેલી? હા પહેલિયાત. ગાભણ લીધી કે? ના ગાભણ લીધી હતી, પાડો આવ્યો તો. હા. અને પ્લસ એ રહ્યું કે શું ભાવમાં પડી હતી તમે પહેલા વેતર? પહેલા વેતર અમે લીધી હતી 1,80,000ની. 180 એમ ને? હા ના સારી ભેંસ, ખૂબ સારી. જો મિત્રો સમજી લો કે હવે બા 1,80,000 કે છે, પણ સમજી લો કે આપણે કોઈ કિંમત ચડાવવા માટે કે કિંમત ઓછી કરવા માટે એવું આપણે કોઈ એવું પ્રમોશન કરતા નથી. પણ સારી ભેંસ બનાવવા માટે તમારે મજૂરી કરવી પડે, મહેનત કરવી પડે. તમારી પાસે લોકલ ભેંસ હોય એની અંદર તમે સારો પાડો નાખો. તમારી જોડે સમજી લો કે પાડો ના હોય તો સારા જે બુલ હોય, જેનો દૂધ રેકોર્ડ સારો હોય, દૂધ એના કેરેક્ટર સારા હોય, એવો પાડો તમે તમારી ભેંસોમાં નાખો તો આવનાર જે બચ્ચા છે એ આવત બને. પકડો એટલે પાણી પી. હા શું કહું દાદા? હા પાડો સારો હોય તો સારું બચ્ચું બને. સારું બચ્ચું બને. હા. કારણ કે ભેંસું જેના પાસે રૂપિયા છે, તમે તો 100 વીઘાના ખાતેદાર છો, રેડી? તમે તો ખરીદી હા, શકો. હા. પણ સમજી લો કે મારા જેવો જે વીઘા જમીન વાળો છે એને સમજી લો કે એ તો સારા પાડા ભેળી આપણે ભેંસ કરો એટલે એનું બચ્ચું સારું સારું મળે. હા, પછી તમે સારું ઘરે પણ મળે. પશુ હા, 5 લાખનું બનાવી શકો. બનાવી શકો. હા સરસ. લાવો આ બીજો લાવો ભાઈ. હવે મિત્રો બીજા નંબર ઉપર તમે જોઈ શકો છો, બહુ સારી એવી ભલી જોટી છે અને બીજા વેતરમાં છે. બહુ સારી છે. સમજી લો કે હવે તાજો વિયાર છે, એનું બચ્ચું છે. સમજી લો કે ઊભી નથી રહેતી. તમને ચલવીને સમજી લો બતાવી હતી, બાકી એ ઊભી નથી કારણ કે થોડુંક પાવરમાં છે, એટલે બચ્ચું સાઈડમાં રાખ્યું છે. હવે દાદાજી આ બીજા વેતરમાં વિયાણી? હા બીજા વેતરમાં વિયાણી છે. દૂધ કેટલું આપ્યું? ફોર પહેલિયાદમાં 8 લીટર હાલતી, ઉણાલ છે 9-10 લીટર. એમ? હા, અત્યારે વિયાણીનો સમય કેટલો થયો? વિયાણાના 6-7 દાડા છે. 6-7 દિવસ એમ? હા આજે 8 લીટર હાજર દૂધ છે ટાઈમનો. 6-7 દિવસ થયા. હાલમાં પડે 7 લીટર દૂધ હાજર 8 છે. લીટર હાજર. જો મિત્રો બહુ સારી એવી ભેંસ. દાદાજી આવેલી ક્યાંથી હારી? આ તો અહીંની જ છે આપણી. હવે જો મિત્રો ખાસ વાત એ છે કે તમે થોડા ફરો, થોડાક સમજી લો કે તમે બનાસકાંઠામાં વ્યવસ્થિત જગ્યા ઉપર તમે ફરો ને તો સારી એવી સમજી લો કે તમે બની અને કચ્છમાં જતા હો તો કચ્છમાં પણ જવાની જરૂર નથી. એના કરતાં પણ હવાઈ અને એના કરતાં પણ સારી ભેંસો તમને અહીંયા બનાસકાંઠામાં મળી રહે. જોઈ લો તમે. એનું આખું રૂપ બહુ મજબૂત છે, થોડુંક એનું પૂંછડું મોટું છે અને એનું આખું જે સ્ટ્રક્ચર છે, એનું જે મોઢું છે અને સિંગ ક્વોલિટી છે, બધી રીતે બહુ ભલી એવી છે. અને આવી ભેંસો સમજી લો કે વજનમાં પણ બહુ સારી એવી, એનું પેટ પણ તમે જોઈ શકો છો. બધી રીતે આવી સારી એવી ભલી ભેંસો તમને બનાસકાંઠામાં મળી રહે. સમજી લો દાદાજી નીચે હાલમાં પાડો છે? હાલમાં પાડો. બીજું સમજી લો કે જે પાડા છે તમે ક્યાં મૂકો છો? પાડા મહાજનમાં મેલા. હવે જુઓ મિત્રો, કારણ કે બનાસકાંઠામાં સૌથી મોટી સમસ્યા એ છે કે બ્રીડિંગ શું છે, સંવર્ધન શું છે, એમાં લોકો એટલા બધા જાગૃત નથી. સમજી લો કે હવે સારી એવી ભેંસો હોય ને સારા એવા ઉપર બાપ હોય, બહુ ભલા એવા પાડા હોય, સમજી લો તો કોઈ લેવા ના આવે. એટલે જે પશુપાલક જે સારા એવો પાડો હોય ને એમણે પણ માજરમાં મૂકવો પડતો હોય છે. તો સમજી લો કે આ ભેં પણ બહુ સારી એવી છે, ઉપર એનો બાપ પણ બહુ સારો બહુ છે. સારો હતો. રૂપમાં ખૂબ નેચરલી ગાભણ કરાવી હતી? બીજું કરાયું હતું? ના પાડાથી કરાય છે. પાડાથી કરાયેલું.
એટલે પાડો પણ બહુ સારો એવો છે, રૂપમાં પણ તમે જોઈ શકો છો, એનું પેટ પણ જોઈ શકો છો. એટલે આ ધુણસોલ ગામ છે, દાદાનું નામ છે વેલાભાઈ રબારી. રેડી? આ સમજી લો કે મહાજનમાં મૂકો છે, એની જગ્યાએ તમે અહીંયાથી પાડો તમે તમારા ઘરે મોટો કરો, એનું સંવર્ધન કરવા માટે તમે લઈ શકો છો, કોઈ રૂપિયો આલ્યા સિવાય, રૂપિયા આપ્યા વગર. રેડી? તમારે યથાશક્તિ ફૂલની તો ફૂલની પોખડે એમને છોકરાને તમે 5 પૈસા આપી શકો છો, બાકી કોઈ કિંમત વગર તમે આ પાડો લઈ શકો છો, કારણ કે ભેંસ પણ બહુ સારી એવી છે અને નીચે પાડો પણ બહુ સારો એવો છે. દાદાજી કહે છે કે સારી એવી ભેંસોવાળા 2 પાડા આપણે હમણાં મહાજનમાં મૂક્યા. સારી ભેંસના પાડા મહાજનમાં હમણાં મૂક્યા 2 એમ? હા. તો એની જગ્યાએ તો કોઈક સારો એવો પશુપાલક હોય ને લઈ જાય તો આપણે તો આપા, એના ઘરે તમે આપો તો સારું. હા, આપા આપણે તો. રેડી? તો તમે ધુણસોલ ગામ આવો. હા, દીવદર તાલુકો છે. બધી દો સરસ. ભેંસ બહુ મજબૂત છે અને બહુ રૂપાળી છે, જોઈ લો, બધી રીતે પરફેક્ટ, સુપર. આપણે તમને 2 થી 4 ભેંસો ચલવીને બતાવો છો. આ પણ ત્રીજા નંબરની જે ભેંસ છે એ પણ બહુ સારી એવી છે. બાપ, આ દાદાજી કયા વેતરમાં સારી? આ ત્રીજું વેતર વિયા છે. ત્રીજું વેતર હવે વિયા છે? હવે ત્રીજું વિયા છે. એટલે પહેલો વેતર તમે જ દોઈ છે? પહેલો વેતર ઘરનો ઉછેર જ છે, ઘરની પાડી જ ઉછેરી છે. એમ? હા. સરસ. તો તમે પહેલા વેતરમાં કેટલું આપ્યું જાણે? પહેલા વેતરમાં એની 8 લીટર આલ્યું, બીજા વેતરમાં 10 લીટર આલ્યું, ત્રીજામાં 10,000 આ વિયા. એટલે અને અત્યારે 10 મહિનાની ગાભણ છે, 10મો મહિનો જાય છે ને અત્યારે હાજર દોવા જાય છે, હાજર 4 લીટર દૂધ છે. ખરેખર હાજર 10મો મહિનો પૂરો? હા, 10મો મહિનો પૂરો નથી થયો. આ કોને 12 તારીખે 10મો મહિનો બેઠો. અચ્છા. કાલે હજી 1 મહિનાની કાસી છે ને હાજર 4 લીટર દૂધ છે. તો સારું કહેવાય. જો મિત્રો, હવે તમને અમુક જે ભેંસોના પાવર ઓછા દેખાય, કારણ કે આપણે સવારમાં આવ્યા છો, તો વાગ્યા જોઈ લો. હવે 12 વાગ્યા છે, ભીટ 11:49 એટલે 12 વાગ્યા આવ્યા છે. એટલે આપણે 12 વાગે વિડીયો બનાવશે એટલે પાવર ના હોય, સમજી લો, કારણ કે જે ભેંસોના સમજી લો કે જે એના લેગામેન્ટ કહે ને આખા એના ઉપર તમે અંદર મારી શકો છો. સારી એવી ભેંસો સમજી લો કે તમારે બનાવવા માટે આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે સારી ભેંસો બનાવવા માટે તમારે સારું સંવર્ધન કરવું જરૂરી છે. આજની તો કાલે સમજી લો કે ભેંસો બધી સપ્લાય થવા મળી છે, કોઈ સુરત, વાપી, વલસાડ એ બાજુ. એની જગ્યાએ સમજી લો કે હવે તમે આગળ જતાં ભાવ વધે એના કરતાં તમે ખુદનું સંવર્ધન કરીને આવી ભેંસો બનાવી શકો. તો બધી દો ભાઈ. જો ઉમદા દાદાજીનું કાર્ય ઉમદા છે, સમજી લો, અને માલધારી છે, અને ઉંમરલાયક જે દેશી હોય એમના પાસે જે સંવર્ધન ને એમની જે જાણકારી હોય આખી અલગ હોય છે. શું આપણે ચારામાં શું આપો છો? ચારામાં સાહેબ પાપડી છે. પાપડી? હા. પછી દાણ છે, સાગરદાણ. પછી મકઈ ભેડો. 3 વસ્તુ ને આપણે ઘરની બાજરી બાફીને સારા. બાજરી પણ આપો છો? હા, બાજરી પણ આપો. શું ફેટ આવે છે એવરેજ બધાને ભેગા? ફેટ તો 7 આસપાસ રે, 7 એમ ને? 80 56 મૂળ 60 62 65 આગા પાછું રહે. હા. જો મિત્રો, બધી ભેંસો સારી એવી છે. એના કેરેક્ટર તમે જોઈ લો. અત્યારે 12 વાગ્યા છે, પણ એના જે બાવલાના જે પાવર છે ને મિત્રો, બહુ સારા એવા છે. જોઈ લો તમે. અત્યારે આ બધી દૂધ નીકળી ગયું તો પણ તમે જોઈ શકો છો. ભેંસો બધી એવી સારી, સમજી લો, બધી ભેંસો ખોલીને બતાવી ખૂબ મુશ્કેલ હોય છે. સરસ કાર્ય છે અને આ એમનું સંવર્ધન છે. દાદાજી, અત્યારે કોઈ ભે ગરમીમાં શું તમે એમ કે કોઈ પાડો રાખો છો કે? પાડે લઈને દો સાહેબ, હારો પાડો બનીનો કે અહીંયા ડાલામાં ભરીને. ખરેખર? ક્યાં સુધી? રડકા લઈને ગયો હતો, એક વડિયા પાડો હતો, અહીંયા લઈને ગયો હતો. એમ? હા. ડાલામાં ભરીને અહીંયા હારો પાડો અહીંયા લઈને દઉં. એમ? હા. જે તમે મને બતાવી કે એ ભેંસ જે આપણે પહેલી જોઈ બહુ ભલી છે, એવી ભલી ભેંસ બનાવી શું કરવું પડે? તો હારો પાડો અહીંયા લઈને જવી પડે. એમ? આ પકડ ના હોય તો બીજા ગાડી ભરીને ડાલામાં ભરીને જાવ. એટલે મેન પાડા ઉપર ફોકસ. પાડા ઉપર. એની માં હારી છે, એનો બાપ હારો હોય તો બચ્ચું સારું પાકે. સાચી વાત. અને કોઈ બા સમજી લો કે માં હલકી હોય અને તો પાડામાં છે જાતું રહે, બાપમાં જાતું રહે તોય બચ્ચું સારું આવે. એટલે મિત્રો, એવું નથી હોતું કે તમારી પાસે જે ભેંસ છે હલકી છે ને હવે સારો પાડો ના નોખાય. સાહેબ, પાડો તો સારો નોખવાનો જ, કારણ કે ભેંસ હલકી હોય, જે ડોમિનેટ ન થતી હોય, ઉપર પાડો બહુ ભલો હોય, મજબૂત, જે આખો વાળો સારો નોખતો હોય, જે જીન ટ્રાન્સફર એની એબિલિટી હોય ને સારી હોય, તો એ સારું જ બચ્ચું આપે. આ બહુ સારું દૂધ આપે એવું લાગે. કેટલું આપે હજી? અને હાલ 9 લીટર છે. ખરેખર? એમનું 9 લીટર અત્યારે હાજર છે? હાજર 9 લીટર. એમ? હા. કયું વેતર છે આનું? આ બીજું વેતર છે. હા. સરસ. આપણો ઘરનો ઉછેર? હા, ઘરનો ઉછેર. આ બધી ઘરનો ઉછેર. જો મિત્રો,
ભેંસ બાવલે સમજી લો કે એનું કમ્પેક્ટ બાવલું છે. બાવલું તમે દેખાય ને, બાકી સમજી લો તમે રૂબરૂ તમે નરી આંખે આવીને જુઓ ને તો આખું બાવલો બહુ ભરાવદાર છે. અમુક જે ભેંસો હોય ને એના બાવલો અંદરથી એ સંતાડીને રાખે. સુપર, જોઈ લો હત સુપર. આમ પશુપાલન કેમ કેમ છે, આમ સક્ષમ છે આમ? હવ સક્ષમ. આમ લોકો નવા યુવાધન આ બધું પશુપાલનમાં જોડવા માંગતું હોય તો શું શું એને ધ્યાન રાખવું જોઈએ? પશુપાલકમાં સાહેબ કોઈ આપણે ટાઈમે એને ચારો હાલવો, ટાઈમે દાણ હાલવું, ખણ હાલવું, ટાઈમે દુવા. તો બધું સંભવ છે એમ? હા, પશુપાલકનો ધંધો સારામાં સારો છે એમ. હા. આ બધી આ પહેલા વેતનની જોડી આ વિયાણી છે? પહેલી જ પાડી વિયાણી છે. આ કેટલું દૂધ આપ્યું અને? હાલે ને 5 લીટર છે. 5 લીટર એમ ને? હા, વિયાણા અઠવાડિયું 10 દાડા છે. ખખડા ના કરશો ભાઈ, વધણી તો હવે પશુ હોય એ ગોબર થોડા ઘણા રહેવાના. જો મિત્રો આ બધી એમનું ખુદનું સંવર્ધન છે. આ ઘરની પાડીઓ બધી ઉછેરી છે. આ બધી ઘરની એમ ને? હા. હા. સરસ સરસ. તો આ બાજુ થોડુંક તમારે પશુ વધારવાની જરૂર છે. વધારી નાખા. જોઈ લો આ બાજુ તમને થોડુંક ફાર્મને આખી ડિઝાઇન બતાવી લો કેવી રીતે બનાવ્યું છે. વચ્ચોવચ્ચ એમણે આ ચાલવા માટે જગ્યા રાખી છે અને એક ફોલ્ડિંગ એ સમજી લો કે વચ્ચોવચ્ચ 2 સાઈડ ઢલાણ છે અને ઉપર એક થોડુંક ઉપાડેલું છે એટલે હવા ઉદાસ રહે અને કોઈ વધારે પવન કે વાવાઝોડું હોય તો એ પવન ઓટોમેટિક નીકળી જાય. હા. અને વચ્ચોવચ્ચ જગ્યા પણ બહુ સારી એવી રાખી છે. આ બાજુ ગમાણ છે, બંને સાઈડ પાણીની વ્યવસ્થા પણ ભેગી છે. આ બાજુ આખું કાચું તળિયું છે, આ બાજુ પાકું છે. બીજું સમજી લો કે તમે પાકું રાખ્યું છે, બીજો કોઈ ભેંસનો કોઈ વચળ ખરાબ કોઈ ખરાબ થતો નથી. પણ આ કાસું તો કોઈ ભે વિયાવાની હોય, તૈયાર થઈ હોય, કોઈ વધારે બાવલાવાળી હોય તો કાચામાં બાંધવાની. એમ? હા. એમાં થોડું ઓલી આપણે સીટ આવે ને? હા, સીટું નથી લાવી પણ સીટું મેળવી પડશે. સીટ મેળવી જરૂર છે, કારણ કે શું એક તો ભેંસોમાં વધારે બેહી ના હા. અને પણ આમ કાસામાં લઈ લેશે અમે તો હમણાં. એ રાઈટ વાત છે. હા. પણ સમજી લો કે આ પ્લાસ્ટર છે ને, હા, પશુ પ્લાસ્ટરમાં બેસી ઓછું કરે અને ઓછું બેસે એટલે ફેટે ના વધે, દૂધે ના વધે અને બાવલા બગડે, વચળ બગડે. એટલે થોડુંક અહીંયા ત્યાં આગળ તમે થોડુંક સીટ જેવું રાખો. બાકી સમજી લો કે એક આ પાપડી, સાગરદાણ અને ભયડો અને ઘરની બાજરી આ 4 વસ્તુ ચારો છો. તો આ મિત્રો તમને પહેલી બતાવી દીધી આપણે. અને આ અહીંની જ છે, અહીંની આપણે બનાસકાંઠાની. આ આપણી ઘરની છે? હા, ઘરની જ છે. કેટલા સમયથી દોવો છો? કેટલા વેતર દોઈએ આપણે? આ બીજું વેતર વિયા છે. બીજું વેતર વિયા છે. પોર પહેલી હાથમાં 7 લીટર દૂધ આલતી હતી. હવે અત્યારે છે વેતર માથે 5-8 દાડા કાઢશે, ગમે 9-10 લીટર દૂધ આલશે. સરસ. જો મિત્રો એનું પેટ બધી રીતે બહુ સારું એવું છે. થોડું સમજી લો કે એને વેતર ગાળેલું છે એટલે તમને એવું લાગશે. બાકી ભેંસ બધી રીતે બહુ સારી એવી છે. સરસ કર્યું. શું બા ચારો દાણો નાખવાનો બધો સમય શું હોય છે આપણો? સાંજે 5 વાગે. 5 વાગે તે ખણ બણ દોઈ કરીને ખણ બણ સારવાનું. પહેલી દોઈ લેવાની અને પછી ખણ મેલવાનું. અચ્છા. હા, ખણ ખાઈ રહ્યા એટલે પછી સાર નાખવાની. અચ્છા. એટલે સમજી લો કે જે અત્યારે ચારો જે બધો ભરેલો રહ્યો ગમણમાં એ ભરેલો રાખો છો? ના, ખાઈ જાય છે હમણાં. એમ? હવ. સરસ. થોડા ઘણો કોઈ ના ખાઈને પડ્યો રહે નકર ખાઈ જાય છે. શું પશુપાલન સક્ષમ ખરું? હા, સક્ષમ ખરું. એમ? હા. આજે ડેરીના જે ભાવતાલ ભાવતાલા ખરો. ભાવતાલ મળે આપણને. પછી આપણે બીજો ધંધો તો શું કરે, પશુપાલક ના કરે તો. આપણે જે જમીન 100 વીઘા છે, 100 વીઘા જમીન છે, આટલા પશુ રાખો છો, એ મુજબ તમે પશુ વધારે રાખો તો ખેતી કરતા પશુ આગળ રહે. હા, હારે 5 પાડીઓ હારી ઉછેરો તો અત્યારે 2 લાખ રૂપિયાની, 10 લાખ રૂપિયાની. રાઈટ વાત. હા. ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે ભાઈ તમે વિડીયા બનાવો છો એટલે પશુઓના ભાવ વધે છે. જેને લાંબી હોય એને થોડી સમસ્યા રહે, પણ જેના પાસે સારી ભેંસો છે એને તો ભાવ મળે ને. એને મળે. હા, એટલે આપણે ક્યાં સારી ક્વોલિટી છે એને તો ભાવ મળવાનો. વિડીયો બનાવો ભલે ના બનાવો. અને અમે વિડીયા નતા બનાવતા એના પહેલા પણ સારી એવી વેચાઈ છે. વેચાતી નથી. હા. અને તમારા પાસે સમજી લો કે તમારે મોઘી લાવવાની ક્યાં જરૂર છે? સારો પાડો વાપરો. હા, સારો પાડો રાખો, સારી ભેંસો 5 રાખો ને પાડોમાં સારો રાખો તો એ સારી જ ઉછેરવા જ. એનો વંશ વેલો સારો નીકળે. તો દાદાજી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને તમારું કાર્ય જોઈને અમને આનંદ થયો. આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ હવાયું કાર્ય કરો એવી અમને આશા છે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે માતરમ.